જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SJIS ઓનલાઈન ગુરુકુળ વતી હું ધર્મેશ શંખાવરા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોના કેમેસ્ટ્રી ઓનલાઈન સેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, રાસાયણિક બંધન અને આણ્વીય રચના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ચાલી રહ્યો છે, આણ્વીય કક્ષકવાદ. લાસ્ટ લેક્ચરમાં મિત્રો આપણે એની થિયરી વિશે અભ્યાસ કર્યો હતો કે કઈ રીતે પરમાણિક કક્ષકો જોડાઈને આણ્વિક કક્ષકો બને છે, કયા કયા પ્રકારની બને છે. તો આજે આણ્વીય ચિતાર કઈ રીતે બનાવો એની ચર્ચા કરશું અને તેના ઉપરથી કયા કયા પ્રકારના દાખલા પૂછાય છે એ કરશું. તો મિત્રો, આજનો ખાલી આટલો તમે લેક્ચર વ્યવસ્થિત જોઈ લેશો, વ્યવસ્થિત સમજી લેશો તો બધા ઉદાહરણ એ સિદ્ધાંત થઈ જશે. કારણ કે હાઇડ્રોજનથી લઈને નિયોન સુધીના આપણે અણુ બનાવવાના છે ને, તો બધા જ સોલ્યુશન આ લેક્ચરમાં થઈ જશે. ચાલો મિત્રો, ટાઈમ ન બગાડતા આપણે આણ્વીય ચિતાર સ્ટાર્ટ કરીએ. કે આણ્વીય ચિતાર આપણે બે પ્રકારના આપણે અલગ અલગ બનાવવાના છે. આણ્વીય ચિતાર આપણે બે પ્રકારના બનાવવાના છે, તો આપણે સ્ટાર્ટ કરી દઈએ. ઓકે, આ પછી બનાવશું. પહેલાં આ બાજુ એક હું બીજો બનાવેલો આણ્વીય ચિતાર. ઓકે મિત્રો, ધ્યાન આપશો બધે વ્યવસ્થિત. હવે શું કરવાનું છે આપણે? તો આણ્વીય ચિતાર દોરીએ છીએ તો આપણે જાણીએ છીએ બંને બાજુ પરમાણિક કક્ષકો લખશું. આપણે નિયોન સુધી જ જવાનું છે, એટલે 1s2 2s2 2p6. ઓકે, આપણે જાણીએ છીએ નિયોનની ઇલેક્ટ્રોનના, એટલે કે નિયોનની જો ચર્ચા કરતા હોય તો એના માટે 1s2 એટલે કે s કક્ષા આવશે, 1s યસ, પછી 2s અને 2p. તો પીમાં આપણે જાણીએ છીએ ત્રણ પેટા કક્ષક હોય, px py pz. એની સમાન ઉર્જા આપણે જાણીએ છીએ સમાન ઉર્જાવાળી કક્ષક હોવી જોઈએ, કારણ કે સંમિશ્રણ થાય છે તો સમાન શક્તિવાળી. કારણ કે હાઇડ્રોજન સાથે હાઇડ્રોજન, હિલિયમ સાથે હિલિયમ, લિથિયમ સાથે લિથિયમ, આ રીતે પરમાણુ જો આપણે ગોઠવતા હોય તો કોઈ પણ લઈ લો ને, તો પરમાણુ સેમ છે તો એની પરમાણિક કક્ષકોની ઉર્જા પણ સેમ હોવાની. તો આપણે પી સાથે પી જોડશું, યસ, પછી આ જગ્યાએ એસ અને લાસ્ટ વન પાછું એસ. ચલો ને નામ આપી દે, જાણીએ છીએ મિત્રો શું હશે. તો 1s હશે, યસ, 1s, 2s 2p. સેમ આ બાજુ પરમાણિક કક્ષકો છે, 1s 2s એન્ડ 2p. ચલો આટલું મિત્રો જાણીએ છીએ. સેમ હું આ બાજુ બીજો આણ્વીય કક્ષક છે એમાં પણ આટલું ડ્રો કરી નાખીએ છીએ કે 1 છે, તો સેમ ટુ સેમ ઉર્જા ધરાવતી બીજી કક્ષક સામે લેવી પડશે ને, તો એ પણ શું હશે? 1s હોવી જોઈએ, 1s હોવી જોઈએ. પછી બીજી આવશે એ હશે 2s. તો 2sની સમશક્તિક બીજી આવી જોઈએ, યસ, એ હશે 2s. અને ત્યારબાદ px py pzની જો ચર્ચા કરતા હોય એટલે કે 2p, તો એના માટે પણ સમશક્તિક આપણે દોરવી પડશે, px py એન્ડ pz એટલે કે 2p. ચલો મિત્રો, આટલી વાત થઈ ગઈ, આ સિમ્પલ. ઓકે, આટલું ડ્રો થઈ ગયા પછી હવે શું કરવાનું છે? તો આપણે જાણીએ છીએ કે બે પરમાણ્વીય કક્ષકો એકબીજા સાથે મિશ્ર થઈને નવી તેટલી જ સંખ્યામાં નવી આણ્વીય કક્ષકોની રચના કરે છે. તેટલી જ નવી આણ્વીય કક્ષકોની રચના કરે છે. એટલે બે પરમાણુ કક્ષક ભેગી થાય છે, બે નવી આણ્વીય કક્ષકો બનવી જોઈએ, બે નવી આણ્વીય કક્ષકો બનવી જોઈએ. તો આપણે નીચે એક બનાવશું, એક ઓછી ઉર્જાવાળી અને એક વધુ ઉર્જાવાળી. યાદ કરો મિત્રો, બે આણ્વીય કક્ષકો બને છે જેમાં એક ઓછી ઉર્જાવાળી અને એક વધુ ઉર્જાવાળી આણ્વીય કક્ષક હશે. તો બસ તમે અલગ અલગ રીતે તમે ડ્રો કરી શકો, જે રીતે તમને ફાવે છે. સીધું જ જોઈને આ બાજુ કરો તો બી ચાલે, અથવા તમને આ રીતે ફાવે છે તો બી ચાલે, તમને જે રીતે. ઓકે, એ તો તમારા ઉપર છે કે સીધા આ બે છેડા છે આ જગ્યાએ જોડી દો તો બી ચાલે. ઓકે, બે પરમાણુ કક્ષકો ભેગી થઈને બે નવી આણ્વીય કક્ષકો બનવાની છે, જેમાં એકની ઉર્જા ઓછી હશે અને બીજાની ઉર્જા વધારે હશે. ઓકે, અને આ રીતે પાછું આપણે ડ્રો કરી દઈએ બાકીની વસ્તુ, કારણ કે એક જગ્યાએ જવાનું છે આપણે, યસ, ડન. ચલો હવે પીની વાત કરવાની છે, પણ એ પીની વાત કરતાં પહેલાં પાછું આ બાજુ એસ આપણે દોરી નાખીએ, એટલે જેટલું આપણે થયું છે એટલું પૂરું થતું થાય. ચાલો તો આ રીતે દોરશું ને આપણે.
અને આ જોડી દેશું સેમ આ બાજુ. જો ડિસ્ટન્સ થોડું વધારે છે આમાં, તમારે બને એટલું ઓછું રાખવાનું એટલે ડ્રો વ્યવસ્થિત થાય. તો બે પરમાણ્વીય કક્ષકો ભેગી થઈને બે નવી આણ્વીય કક્ષકોની રચના કરે છે. 1s અને 2sની ચલો થઈ ગઈ છે. 2pની મિત્રો મેં અલગ રાખી છે. એનું કારણ એટલું છે કે તમે કઈ કક્ષકો અથવા તો કયો અણુ બનાવો છો એના ઉપર ડિપેન્ડન્ટ હોય છે. ફોર એક્ઝામ્પલ, તમારી પાસે હાઇડ્રોજનથી લઈને હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન એન્ડ નાઇટ્રોજન, આટલામાંથી કોઈ પણ છે. અથવા તો હું થોડીક આ જગ્યાએ આપણે જગ્યા મારે થોડીક ઓક્યુપાય કરવી છે એટલે હું આ બે પરમાણુ છે ને આ બાજુ લખી નાખું બોરોન, કાર્બન એન્ડ નાઇટ્રોજન. એના માટે આણ્વિક ચિતાર મિત્રો અલગ છે અને બાકીના 3 વધ્યા એટલે કે ઓક્સિજન, ફ્લોરિન એન્ડ નિયોન. આના જો અણુ બનાવો તો એના માટે કંઈક આણ્વીય ચિતાર, આણ્વીય ઉર્જા સ્તર અલગ અલગ હોય છે. મિત્રો હવે સિમ્પલ વાત કરીએ. હવે શું ફેર હોય છે આપણે જોઈએ કે જ્યારે તમે આણ્વીય કક્ષક લખો છો તો અલગ અલગ અણુ એટલે કે px py. હવે જો મિત્રો અત્યાર સુધી જ્યારે તમે લખો છો તો સિગ્મા લખાતું યાદ છે ને, સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s. પણ જ્યારે આપણે p કક્ષા જોડીએ છીએ તો મિત્રો એમાં px અને py આની પહેલાં પણ એકવાર ચર્ચા કરી ચૂક્યા છીએ. px py અને pz હંમેશા આ રીતે આપણે જોઈએ છીએ અલગ અલગ હોય છે કે px અને py પોતાની જોડી એક યુનિટ બનાવીને ચાલતું હોય છે pzની સાપેક્ષે. ઓકે, px py ભેગું હશે, pz અલગ હશે. યાદ હશે તમને આપણે સંકલનમાં પણ આવું આવ્યું હતું ને મિત્રો કે બે બોન્ડ બનાવવા છે, એક બોન્ડ સિગ્મા અને 2 પાઈ બોન્ડ p કક્ષા તમારી પાસે છે તો એનો મતલબ px અને py થી જે બે બંધ બનાવવાના એ બનશે. પછી એક સિગ્મા ને 2 પાઈ હોય તો 2 પાઈ px py થી અને સિગ્મા z થી બનશે. પરંતુ 2 સિગ્મા અને 1 પાઈ બનાવવો છે તો પાઈ બોન્ડ 1 છે તો યસ pz. તો 1 અને 2 આ રીતે આપણે યાદ રાખ્યું હતું મિત્રો. સેમ ટુ સેમ આમાં પણ કે px અને py જ્યારે આવે છે એની જે કક્ષકો બને છે એને આપણે પાઈ વડે દર્શાવશું. પાઈ અને માની લો અહીંયા કઈ છે 2p છે ને તો પાઈ 2px અને એની ઉર્જા સમાન હોવાથી લખશું પાઈ 2py. પાઈ 2px અને પાઈ 2py. z માટે શું લખશું તો સિમ્પલ છે સિગ્મા 2pz. માત્ર p કક્ષા જે px અને py છે એના માટે આપણે શબ્દ યુઝ કરશું પાઈ, બાકી કોઈ માટે નહીં. બાકી બધા માટે સિગ્મા યુઝ કરવાનો છે. યસ, તો બોન્ડિંગ હશે એટલે કે બંધ કારક હશે તો પાઈ 2px, પાઈ 2py અને સિગ્મા 2pz. બંધ પ્રતિકારક હોય, એન્ટી બોન્ડિંગ હોય તો આને સ્ટાર લગાડી દેશું, પાઈ સ્ટાર 2pxy, પાઈ સ્ટાર 2px. અરે આ z ક્યાંથી આવી ગયો અહીંયા? y છે ને, પાઈ 2py. આ રીતે મિત્રો જનરલી જોવાનું હોય છે. ઓકે, તો ચાલો શરૂ કરીએ કે જો આ પ્રકારનો તમને અણુરચના આપી છે તો કઈ રીતે હોય છે. તો મિત્રો એમાં પહેલાં 2 સરખી ઉર્જા ધરાવતી, કારણ કે જો મિત્રો આની બંનેની ઉર્જા કેવી છે? સરખી છે. આડી લીટી છે એ ઉર્જા દેખાડે છે ને આમ. તો તમે જો આના આ કઈ કક્ષક છે? સિગ્મા સ્ટાર 2s. એના કરતાં થોડુંક ઉપર દોર્યા છે આ 2 રાઉન્ડ. યસ, તેનો મતલબ આ બંનેની ઉર્જા આની કરતાં વધારે હશે. તમારા બંનેની ઉર્જા સરખી રાખવી છે તો એક લાઇનમાં દોરવો પડે કે નહીં? યસ, દોરાઈ ગયા છે. યસ, એના કરતાં ઉર્જા વધારે છે સિગ્મા 2pzની. પછી પાછું px py એન્ટી બોન્ડિંગ જેને આપણે કહીએ છીએ અને આ. તો બસ આ રીતે આને દોરી નાખીએ આપણે તો એક આ પ્રકારની રચના થશે. ચાલો બધાને જોઈન્ટ કરી દો સેમ ટુ સેમ આ બાજુ. યસ, હવે નામ લખવા છે મિત્રો તો આ કઈ છે? પાઈ 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ 2py. અને જનરલી એને કાઉન્સમાં આપણે એટલા માટે લખતા હોય બેની ઉર્જા સમાન છે. સિગ્મા 2pz, સિગ્મા 2pz. હવે ઉપર છે તો સ્ટાર લગાડશું. યસ, પાઈ સ્ટાર 2px
ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py અને આ થશે સિગ્મા 2pz પણ સ્ટાર લગાડવો પડશે ને સિગ્મા સ્ટાર 2pz. તો મિત્રો આટલું જ સિમ્પલ એકદમ છે. હવે બીજો આણ્વીય ચિતાર છે એટલે કે ઓક્સિજન ફ્લોરિન એન્ડ નિયોન. આના માટે આણ્વીય ચિતારમાં થોડોક ફેર છે. શું છે? તો આ બંને છે ને એકબીજાની જગ્યા બદલી નાખે છે. આ બંને એકબીજાની જગ્યા બદલી નાખે છે. આ આણ્વીય ચિતાર હાઇડ્રોજનથી લઈને નાઇટ્રોજન સુધીના અણુને લાગુ પડશે. એમાં 2px 2py ની ઉર્જા સેમ છે. 2pz કરતાં એની ઉર્જા ઓછી છે એમ કહેવાય કે નહીં. પરંતુ જ્યારે તમે ઓક્સિજન ફ્લોરિન અને નિયોન આના માટે આણ્વીય કક્ષક ચિતાર દોરો છો તો એમાં 2pz ની ઉર્જા પાઈ 2px પાઈ 2py કરતાં ઓછી હશે. એનો મતલબ તમે કઈ રીતે લખી શકો? તો આવી રીતે લખી શકાય કે નહીં જોઈએ. તો આ નીચે આવશે અને પાઈ 2pxy પાઈ 2py આ જગ્યાએ આવશે. થશે? તો આમ જોડી દો હવે. યસ, તો તમે નવો આણ્વીય ચિતાર કંઈક આ રીતે દોરી શકો. જોજો મિત્રો. યસ, ઉપરનું સેમ ટુ સેમ. ઉપર આપણે કંઈ ડગાવવાનું નથી, જેમ છે એમ રાખો. 2px 2py અને 2pz. ચલો ડ્રો કરી દો, બધાને સેન્ટ્રલાઇઝ કરી દો, આ રીતે જોડી દો. યસ, ચલો થશે કે નહીં? હવે નામ આપવાના છે. શું કહેશો? 1 થી જોડાણું છે તો 1s અને આ પણ 1s, પરંતુ આ કહેશું સિગ્મા અને કહેશું સિગ્મા સ્ટાર. સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s. ચલો શું કહેશો? અને સિગ્મા 2pz, જ્યારે આને આપણે કહેશું પાઈ 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ 2py. ચલો એન્ટી બોન્ડિંગ છે તો સ્ટાર લગાડશું. પાઈ સ્ટાર 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py અને લાસ્ટ વધે છે સિગ્મા સ્ટાર 2pz. તો મિત્રો સિમ્પલ વસ્તુ યાદ રાખવાની છે. ચલો એક શોર્ટ ટ્રીકની વાત કરીએ. થોડીક શોર્ટ ટ્રીક તો જોશે ને. ચલો આટલું તો સહેલું જ છે, આમાં કંઈ નવીન છે નહીં. નીચલું ઉપરનું આ કેવી રીતે યાદ રાખવું? તો મિત્રો તમે માર્ક કર્યું હોય તો જો હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન માટે આ છે. કોનાથી ચેન્જ થયું? તો ઓક્સિજન આવ્યો ને પછી ચેન્જ થયું. આપણે નિયોન સુધી છે એટલું યાદ હશે જ. તો ઓક્સિજનથી ચેન્જ થાય છે. યાદ રાખો, ઓક્સિજન ફ્લોરિન નિયોન માટે છે ને. આ લાઇનમાં ઓક્સિજનથી ચેન્જ થાય છે. તો ઓક્સિજનનો પોતે કેવો છે? ઓ કેમ લખાય? એવું તો આવડે જ ને. ઓ લખાય આવી રીતે રાઉન્ડ ફોર્મમાં. યસ મિત્રો, તો રાઉન્ડ ફોર્મમાં લખાય છે. તો સેમ ટુ સેમ જો તમે માર્ક કરો છો રાઉન્ડ બન્યું છે, દેખાય છે? આ રાઉન્ડ બને છે. યસ, તો બસ એટલી જ શોર્ટ ટ્રીક છે ને. આટલું ઘણું છે ને કે ઓક્સિજનથી આવું રાઉન્ડ બનાવવાનું. ઓક્સિજન સિવાયના હોય તો પછી તો આવડે ને ભાઈ, આ બેની જગ્યા બદલાવી નાખવાની. તો કંઈ પણ ગોખવું ન પડે. થોડીક સ્માર્ટ ટ્રીક આપણે કહીએ ને, શોર્ટ ટ્રીક અપનાવીને સ્માર્ટ આપણે મહેનત કરીને તો ફટાફટ યાદ રહી જાય. તો છે કે નહીં? તો આ નોર્મલ થયા આણ્વીય ચિતાર. નોર્મલ આણ્વીય ચિતાર થયા કોના થયા? તો વન્સ અગેન કહું છું, આ જે આણ્વીય ચિતાર છે એ હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિયમ, બોરોન, કાર્બન અને નાઇટ્રોજનને જ લાગુ પડશે. એ સિવાય ઓક્સિજન ફ્લોરિન અને નિયોન છે તો એના માટે આ આણ્વીય ચિતાર લાગુ પડશે. ક્લિયર મિત્રો? હજી કેટલીક માહિતી છે, ચલો તેનો અભ્યાસ કરીએ. તો મિત્રો આણ્વીય ચિતાર દોરતા તો આવડી ગયા હશે ને હવે તો. યસ, તો એના ઉપરથી કઈ કઈ માહિતી પૂછાઈ શકે તો એની ચર્ચા કરીએ. તો એમાં સૌ પ્રથમ માહિતી આવશે ઇલેક્ટ્રોન રચના. ઇલેક્ટ્રોન રચના હવે જાણીએ છીએ મિત્રો, તમને એમ પૂછાઈ જાય કે નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના બોલો. 1s2 2s2 2p3. યસ, તો એ જ રીતે અણુ માટે પૂછાય છે કે N2 F2 O2 Be2 કોઈ પણ આવો પરમાણુ આપી દીધો, એની આણ્વીય જે કક્ષકની અંદર તમે ઇલેક્ટ્રોન ભર્યા છે તેની ઇલેક્ટ્રોન રચના બોલો. તો કઈ રીતે લખશું? તો સિમ્પલ છે મિત્રો. આની ઇલેક્ટ્રોન રચના આપણે લખવી છે તો નીચે કોણ છે? સિગ્મા છે ને. તો સિગ્મા 1s. માની લો એની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? જો 2 ઇલેક્ટ્રોન હોય તો આપણે લખીએ છીએ ને 1s2. યસ, સિગ્મા 1s2. તો બસ આ રીતે લખી નાખવાના. 2 સ્ક્વેર બોલવાનું નથી હો, ઘણાને ટેવ હોય છે મિત્રો સ્ક્વેર બોલવાની. સિગ્મા સ્ટાર
1s માની લો એની અંદર પણ 2 ઇલેક્ટ્રોન છે તો 2, 1 હોય તો 1, 0 નથી તો બસ ત્યાંથી ઇલેક્ટ્રોન પૂરી. યસ, તો આપણે લખવી છે તો સિગ્મા 1s, એના પછી એનાથી વધારે ઉર્જા કોની હોય? સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s. પછી કોણ આવશે? પાઈ ટુ px, પાઈ ટુ px, પાઈ ટુ py. ચલો ત્યારબાદ આવશે સિગ્મા 2pz. ચલો ત્યારબાદ શું આવશે? પાઈ સ્ટાર 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py. અને લાસ્ટમાં કોણ આવશે? સિગ્મા સ્ટાર 2pz. લખાય કે નહીં? તો આ રીતે તમે ઇલેક્ટ્રોન રચના લખી શકો. તો બીજાની ઇલેક્ટ્રોન આવડે કે નહીં? બીજામાં થોડોક એવો ચેન્જ થશે કે નહીં? થોડોક એવો ચેન્જ થશે. શું થશે? તો હું બોલી દઉં છું, લખતો નથી. હવે તમને આવડે ને એટલું તો. સિગ્મા 1s, સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, ત્યારબાદ સિગ્મા સ્ટાર 2s. પછી કોણ આવી જશે? સીધું જ યસ, પાઈ ટુ pxy ટુ py ની જગ્યાએ શું આવી જશે? સિગ્મા સિગ્મા 2pz. ઓકે, પાઈ ટુ px, પાઈ ટુ py ની બદલે કોણ આવી જશે? યસ, સિગ્મા 2pz. અને પછી આવશે પાઈ ટુ pxy ટુ px અને પાઈ ટુ py. પછી આ તો કોમન જ છે. સિગ્મા પાઈ સ્ટાર ટુ px, પાઈ સ્ટાર ટુ py. અને લાસ્ટમાં આવશે સિગ્મા સ્ટાર 2pz. ઓકે મિત્રો, તો એમાં કંઈ નવીન છે ને, એટલે તો તમને આવડી જ જાય. ઓકે, તો ઇલેક્ટ્રોન રચના માની લો પૂછે છે તો કોમન ઇલેક્ટ્રોન ના લખાવું જોઈએ. ચિંતા કરવામાં બધું હજી આવશે જ. બધા અણુ માટે આપણે લખવાનું જ છે, પણ આ તો કોમન સામાન્ય ઇલેક્ટ્રોન રચના તમને આવડી જોઈએ. ત્યારબાદ આવે છે બંધ ક્રમાંક. બંધ ક્રમાંક મિત્રો, બંધ ક્રમાંક યાદ કરો. ઓલરેડી આગળ ચર્ચા કરી ચૂક્યા છીએ. 2 પરમાણુની વચ્ચે બંધની સંખ્યા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે મિત્રો બંધ ક્રમાંક. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કારણ કે આ સૌથી વધારે પૂછાય છે બંધ ક્રમાંક. કે 2 પરમાણુ હાઇડ્રોજન છે તેની વચ્ચે કેટલા બોન્ડ હશે? નાઇટ્રોજનની વચ્ચે આપણે જાણીએ છીએ 3 બોન્ડ હોય છે. ઓક્સિજનમાં કેટલા હોય છે? 2 હોય છે. હેલોજનમાં 1 હોય છે. તો એ કેટલા બોન્ડ છે એને જ કહેવાય બંધ ક્રમાંક. કઈ રીતે ગણશું? તો બોન્ડ આપણે બંધ ક્રમાંક ગણવો છે તો કઈ રીતે? બોન્ડ ઓર્ડર જેને કહેવાય, ઇંગ્લિશમાં કહેવાય બોન્ડ ઓર્ડર, BO, બોન્ડ ઓર્ડર. બંધ ક્રમાંક ગણવો છે તો કઈ રીતે ગણશું મિત્રો? તો NB માઇનસ NA ડિવાઈડ બાય 2. NB એટલે શું? તો બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા માઇનસ અબંધકારક, અબંધ નહીં પણ બંધ પ્રતિકારક, બંધકારક માઇનસ બંધ પ્રતિકારક ભાગ્યા 2. કઈ રીતે ગણવા છે મિત્રો આપણે જોઈ લઈશું. ફોર એક્ઝામ્પલ, કોઈ તમારી પાસે એક રચના છે, એની અંદર આ રીતે ઇલેક્ટ્રોન ભર્યા છે, આ રીતે ઇલેક્ટ્રોન ભર્યા છે. બસ આટલા જ રાખી ચલો અત્યારે. તો બંધકારક ગણવાના છે, મીન્સ સ્ટાર વગરના ઇલેક્ટ્રોન ગણો. તો 1, 2, 3, 4 બસ પૂરા, કારણ કે અહીં સ્ટાર નથી ને, બંધકારક થાય. આ બી બંધકારક છે. 4 માઇનસ NA એટલે બંધ પ્રતિકારક મીન્સ સ્ટારવાળા. તો 2, 4 માંથી 2 જાય તો 2 અને ભાગ્યા 2 એટલે કે 1. માની લો આ જગ્યાએ હું 1 ઇલેક્ટ્રોન રાખ્યો હોત તો શું થાત? તો સ્ટાર વગરના, આ પણ સ્ટાર વગરના. તો 2 ને 2 4, 4 માઇનસ બંધ પ્રતિકારક સ્ટારવાળા ગણો, 2 ને 1 3, 4 માઇનસ 3 એટલે 1 અને 1 ભાગ્યા 2 એટલે 0.5 થાય ને. તો બંધ ક્રમાંક તમને આ રીતે મળી જાય. બંધ ક્રમાંક તમને હંમેશા પોઝિટિવ મળવો જોઈએ મિત્રો. ધન મળે તો અણુ સ્થાયી છે, અણુ છે એ સ્થાયી હશે. અને જેમ આપણે જાણીએ છીએ ને બંધ ક્રમાંક વધે એમ સ્થાયીતા શું થાય? વધે. કારણ કે બોન્ડ કોઈ બી 2 પરમાણુ છે, બંધની સંખ્યા જેમ જેમ વધતી જાય એમ અણુ જે બંધ રચના છે, બોન્ડ છે, બંધ લંબાઈ છે એ નાની થતી જાય અને બંધ છે એ મજબૂત થતો જાય, સ્થાયીતા મળતી જાય. કોઈ પણ તમે આ સરવાળા બાદબાકી કરો છો, ભાગાકાર કરો છો, બોન્ડ ઓર્ડર ગોતો છો, ઋણ મળે છે તો અસ્થાયી થઈ જાય. અને માની લો શૂન્ય મળી ગયું તો શું? શૂન્ય મળે છે તો અણુ છે જ નહીં,
કે બોન્ડ હશે જ નહીં, અણુ બન્યો જ નહીં હોય. કારણ કે બે પરમાણુ વચ્ચે, હું એમ કહું છું કે નિયોનની ચર્ચા કરીએ, નિયોન જ્યારે ગણશું ત્યારે શૂન્ય આવશે. તો એનો મતલબ બે નિયોનની વચ્ચે કેટલા બોન્ડ છે? શૂન્ય બંધ છે, બંધ છે જ નહીં. ઓકે, અણુ શક્ય નથી, અણુ શક્ય નથી. તો સિમ્પલ છે મિત્રો, આપણે હમણાં ગણશું એટલે બધું આવડી જશે. તો તમને બંધ ક્રમાંક, ત્યારબાદ આપણે અભ્યાસ કરવાનો છે ચુંબકીય ગુણધર્મ. ચુંબકીય ગુણધર્મ આપણે જાણીએ છીએ મિત્રો, મ્યુ ઇઝ ઇક્વલ ટુ √n+2 બોહર મેગ્નેટોન. જ્યાં n શું છે? જ્યાં n અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા છે. જાણીએ છીએ મિત્રો, જ્યાં n શું છે? અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. ઓકે, તો આપણે જાણીએ છીએ હવે મ્યુ. હવે જો બધા ઇલેક્ટ્રોન જોડીમાં હોય તો પ્રતિચુંબકીય, ઇલેક્ટ્રોન અયુગ્મિત હશે તો આપણે જાણીએ છીએ અનુચુંબકીય. તો આમાં બે નેચર મુખ્ય આવશે, અનુચુંબકીય અને બીજો આવશે પ્રતિચુંબકીય. તો તમારો પદાર્થ છે અનુચુંબકીય છે કે પછી પ્રતિચુંબકીય છે, એનો પણ આઈડિયા તમને આવી જાય. ક્લિયર મિત્રો? તો આ રીતે કોઈ પણ ચુંબકીય સ્વભાવ અથવા પ્રકૃતિ જેને કહી શકાય એ ગણી શકાય. બંધ લંબાઈ ગણવી છે તો બંધ લંબાઈ બંધ ક્રમાંક ઉપરથી ગણી શકશું. બંધ લંબાઈ છે એ આપણે જાણીએ છીએ બંધ ક્રમાંકના ઇન્વર્સલી પ્રપોઝલમાં હોય છે. અને જાણીએ છીએ કે બંધ સ્થાયીતા પણ આયાથી ગણી શકાય, તો અણુ સ્થાયીતા, કે જેમ જેમ બંધ ક્રમાંક વધે સ્થાયીતા વધે છે ને, બંધ લંબાઈ વધે એમ બંધ ક્રમાંક ઘટતો જ હોય તો જ બંધ લંબાઈ વધી હોય અને બંધ સ્થાયીતા પણ ઘટતી હોય. તો તમે બધું કરી શકો. આ બંધ લંબાઈ તમારે ગણવાની છે તો એના બંધ ક્રમાંક ઉપરથી જ ગણી શકાશે. એટલે બંધ ક્રમાંક તમને આવડવો જોઈએ. જેમ બંધ ક્રમાંક વધી જાય, બે પરમાણુ વચ્ચે, ફોર એક્ઝામ્પલ નાઇટ્રોજનની વાત કરો તો નાઇટ્રોજનમાં બંધ ક્રમાંક કેટલા હોય? 3. નાઇટ્રોજન વચ્ચે 3 બંધ છે, એનો મતલબ એ અણુ ખૂબ જ સ્થાયી હોવાનો. બંધ લંબાઈ બહુ નાની છે, સમજાય ને? હવે 2 નાઇટ્રોજન છે, એમાં કંઈક પણ ગમે એમ થયું ને 2 જ બોન્ડ બને છે, તો માની લો એક અણુ એવો છે 2 નાઇટ્રોજનનો જેમાં 2 બોન્ડ છે, અને એક અણુ એવો છે જેમાં 3 બોન્ડ છે. તો જેમાં 3 બોન્ડ છે એ વધારે સ્થાયી હશે 2 બોન્ડ કરતાં. બંધ લંબાઈ કેમાં વધારે હશે? તો જેમાં 2 બોન્ડ છે એમાં બંધ લંબાઈ વધારે હશે. એ આપણે મિત્રો અલગ અલગ જોશું કઈ રીતે બંધ આવે છે, પણ અત્યારે સમજી લ્યો આટલું. ત્યારબાદ આપણે એક હોમો અને લુમો જોવાનું છે, જે આપણે ઉદાહરણ આવશે ત્યારે જ ચર્ચા કરશું, અત્યારે આમાં પડતા નથી. હોમો એન્ડ લુમો આમાં અત્યારે નહીં પડે. હાઈએસ્ટ ઓક્યુપાઈડ મોલેક્યુલર ઓર્બિટલ અને લોએસ્ટ અનઓક્યુપાઈડ મોલેક્યુલર ઓર્બિટલ. તો એ છે આપણે જ્યારે ઉદાહરણ હશે ને તો જ તમને વ્યવસ્થિત સમજાશે. તો સિમ્પલ મિત્રો, ઇલેક્ટ્રોન રચના આવડી જાય, એકદમ સહેલી છે. બંધ ક્રમાંક ગોતવાનો છે અને બંધ ક્રમાંક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એ આવડશે તો બાકી બધું આવડશે. બંધ ક્રમાંક કેટલો હોવો જોઈએ? કંઈક પોઝિટિવ મળવો જોઈએ, શૂન્ય ન મળવો જોઈએ. શૂન્ય મળશે તો અણુ હશે જ નહીં, અને માઇનસ મળે છે તે ખોટું છે ભાઈ. એ માઇનસ કોઈ દિવસ માઇનસ એ ન આવવો જોઈએ, પ્લસમાં જ આવશે, બને એટલો ઓછો આવશે. ઘણીવાર વધારે આવશે પણ માઇનસ નહીં આવે, 0 નહીં આવે. ચુંબકીય ગુણધર્મ, અયુગ્મિત ઇલેક્ટ્રોન છે તો અનુચુંબકીય, બધા ઇલેક્ટ્રોન જોડીમાં છે તો પ્રતિચુંબકીય. અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા છે? 1, 2, 3, 4, 5 યાદ છે ને? 0 હોય તો 0, 1 હોય તો 1.73, 2 હોય તો 2.84, 3 હોય તો 3.87, 4 હોય તો 4.90 અને 5 હોય તો 5.92 બોહર મેગ્નેટોન. તો ફટાફટ તમે આ રીતે ગણી શકો. બંધ લંબાઈ આપણે વાત કરીએ બંધ ક્રમાંકના ઇન્વર્સલી પ્રપોર્શનલમાં છે, એટલે તમને બંધ ક્રમાંક આવડી જાય તો બંધ લંબાઈ ઓટોમેટિક આવડી જાય, અને બંધ ક્રમાંક આવી જાય તો બંધ ક્રમાંક એટલે જ બંધ સ્થાયીતા, કારણ કે જેમ બંધ ક્રમાંક વધે એમ સ્થાયીતા વધે. અને હોમો અને લુમો જે આપણે નેક્સ્ટ આપણે જ્યારે ઉદાહરણ સાથે આપણે અભ્યાસ કરશું ત્યારે ચર્ચા કરશું. તો મિત્રો વન્સ અગેન આપણે વાત કરવાની છે O2 F2 N2. O2 તો આપણે O બનાવવાનો છે, યાદ રાખવાનો છે. આ જગ્યાએ શું બનાવવાનું છે? આ રીતે O બનાવવાનો છે. ક્લિયર? તો આ રીતે O બનાવી દો એટલે એકદમ સિમ્પલ રીતે આપણે આ કરી શકાય. ઓકે, તો આણ્વીય કક્ષકવાદમાં આજે આપણે આણ્વીય ચિતાર કઈ રીતે દોરવો એ અભ્યાસ કર્યો. નેક્સ્ટ લેક્ચરમાં મિત્રો આપણે અભ્યાસ કરવાનો છે આ 10 જે અણુ લેખા છે એના વિશે, કે એનો આણ્વીય ચિતાર, એની આ બધી માહિતી કઈ રીતે શોધવી તે.
તો મળશું મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં આપણા નવા અણુઓ સાથે, એના આણ્વીય કક્ષક ચિતાર સાથે. That's it. Goodbye. All the best. જય સ્વામિનારાયણ.